નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જે રાશન અબલીના ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર સાવરકુંડલામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતની સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. આ એક સમજી વિચારીને હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે. સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, આક્રોશ વ્યક્ત કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યો. હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા જિલ્લાના અધ્યક્ષ વિપુલભાઈ પરમાર, સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ સેવા બાબુભાઈ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલાના અધ્યક્ષ જયમનભાઈ અંબાણી, મંત્રી, બજરંગ દળના સંયોજક, સહસંયોજક, જિલ્લા પ્રચાર પ્રસારક, ધર્મચાર્ય સંપર્ક, હિન્દુ યુવા સંગઠન, સદભાવના ગ્રુપ, માનવ મંદિર આશ્રમ, કબીર ટેકરી આશ્રમ, કૃષ્ણ જન્મોત્સવ સમિતિ તેમજ સમાજના લોકો, હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મરક્ષિત સૂત્રોચ્ચાર કરીને પોતાના ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. સાવરકુંડલાથી નિકુંજ મહેતાનો રિપોર્ટ. દેશના સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કર્યું છે તે માટે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો આજે રિદ્ધિ સિદ્ધિ ચોક સાવરકુંડલા ખાતે ભેગા થઈ એકઠા થઈ અને તેનું વિરોધ કરીએ છીએ. તેમજ ભારત સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ સંસદમાંથી તેમનું સભ્યપદ રદ થવું જોઈએ. અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અમે સૌ રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે એકત્રિત થયા.